નમસ્કાર મિત્રો 2025માં હવે દરેકને સિલાઈ મશીન મળશે। ગુજરાતમાં દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો, આ યોજનાનો લાભ કેવી રીતે લેવાનો છે, તેનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે, ડોક્યુમેન્ટ કયા જોઈશે, ડોક્યુમેન્ટનું લિસ્ટ કયું રહેશે, આ બધું જ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ અને ઓફિશિયલ વેબસાઇટથી તમને ફોર્મ ભરતા શીખવાડીશું। તો મિત્રો, આનો લાભ જતો ન રહે તે માટે વિડીયોને તમે છેલ્લે સુધી જોજો। ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં શેર કરી દેજો। મિત્રો, આ જે યોજના છે એમાં જે દૂધ દહીં વેચનાર છે, જે ભરતકામ કરે છે તેમને ટૂલ કિટ મળવાપાત્ર છે, જે બ્યુટી પાર્લર ચલાવે છે તેમને ટૂલ કિટ મળવાપાત્ર છે, પાપડ જે બનાવે છે તેમને કિટ્સ મળવાપાત્ર છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર જે સેન્ટિંગ કામ કરે છે, ઇલેક્ટ્રિક ઉપકરણો અને રિપેરિંગ કરે છે, અથાણા બનાવે છે, જે પંચર કરે છે તેમને પંચર કિટ મળવાપાત્ર છે। ટૂંકમાં આ જે બધા બિઝનેસ છે અહીં દરેકને ટૂલ કિટ મળવાપાત્ર છે। હવે આ જે યોજના છે એ માનવ કલ્યાણ યોજના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ જોઈશે તેમાં તમારે આધાર કાર્ડ જોઈશે, રેશન કાર્ડ જોઈશે, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ઈ શ્રમ કાર્ડ, વ્યવસાય લક્ષિત પ્રમાણપત્ર, આ બધા પ્રમાણપત્રો જોઈશે। હવે તેની પાત્રતા જોઈએ તો જે 18 થી 60 વર્ષની ઉંમર ધરાવે છે અને તેમનું નામ BPL કેટેગરીમાં આવતો હોય તેમને આ લાભ મળવાપાત્ર છે। જો BPL કાર્ડમાં ન હોય તો આવકના દાખલાની જરૂર પડશે અને 6 લાખ સુધીના જે આવક ધરાવે છે તેઓ આ યોજનામાં અરજી કરી શકે છે। અહીંયા તેની આપણી ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ગયા છીએ અને આ યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના છે। આ યોજનામાં મિત્રો દરેકને ટૂલ કિટ મળવાપાત્ર છે। યોજનાનો લાભ લેવા માટે જે પાત્રતા જોઈએ છે એ 18 થી 60 વર્ષની જોઈએ છે અને ગ્રામ્ય વિસ્તારના જે લાભાર્થીઓ છે જિલ્લા ગ્રામ વિભાગની ગરીબી રેખાની મર્યાદામાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત છે અને 0 થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી, અથવા તો જે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ સુધી હોય તેમણે મામલતદાર અથવા તો નગરપાલિકાના ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે। એટલે કે ટૂંકમાં જે 6 લાખ સુધીની આવક મર્યાદા હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। હવે તેમાં તમારે ફોર્મ ભરવા માટે ekutir.gujarat.gov.in આ જે વેબસાઇટ છે તેના ઉપર તમારે ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે। તમારા જે ગામના વીસી હોય તેના દ્વારા પણ તમે વિનામૂલ્યે અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કરતી વખતે તમારે તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। અહીં તમારે ઈ શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ઈ શ્રમ કાર્ડ ન હોય તો ઓનલાઈન ફોર્મમાં લિંક ઓપન કરીને ઈ શ્રમ કાર્ડ મેળવીને તેની વિગતો અપલોડ કરવાની રહેશે। તમારે તમારી જાતિ પસંદ કરીને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। મિત્રો, અનુસૂચિત જાતિ તથા પછાત વર્ગની જે 12 જાતિઓ છે તેમાં કોઈ આવક મર્યાદા લાગુ નહીં પડે અને માત્ર પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। એટલે કે આ જાતિ સિવાયના દરેક જણને પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે।
આ યોજનામાં એકવાર તમે અરજી કરી હોય અને તમારી અરજી ના મંજૂર થઈ ગઈ હોય તો તમે ફરીથી અરજી કરી શકો છો. અને જે એપ્લિકેશન સ્ટેટસથી તમારી અરજી તમે જોઈ શકો છો. ઓનલાઈન ડ્રોથી તમારી જે અરજી છે એ તમે લાભ મેળવી શકો છો. તમે અરજી કરો છો અને તમારી અરજી જો મંજૂર થઈ ગઈ છે તો એક QR કોડ જનરેટ થશે અને તમારા મોબાઈલ ઉપર SMS દ્વારા તમને જાણ કરવામાં આવશે. હવે તમારે જે QR કોડ છે એ તમારે સાચવીને રાખવાનું રહેશે. તમારે જે માન્ય ડીલર છે તેને આ QR કોડ આપવાનું રહેશે અને કોઈ પણ ડીલર વેપારી કે તેની સાથે તમારે આ શેર કરવાનું નથી. તો આ હતી કેટલીક સૂચનાઓ. હવે આપણે તેમાં જોઈએ કે તેમાં ટૂલ કિટ્સ કઈ કઈ મળવાપાત્ર છે. તો દૂધ દહીં જે વેચનાર છે તેમને પણ ટૂલ કિટ્સ મળે છે. ભરતકામ કરનારને પણ ટૂલ કિટ્સ મળે છે. બ્યુટી પાર્લરને પણ ટૂલ કિટ્સ મળે છે. પાપડ બનાવે છે તેમને ટૂલ કિટ્સ મળે છે. વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કરે છે તેમને પણ મળે છે. પ્લમ્બર હોય તેમને પણ ટૂલ કિટ્સ મળે છે. જે સેન્ટિંગ કામ કરે છે તેમને ટૂલ કિટ્સ મળે છે. ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ એમના જે રિપેરિંગ કરે છે તેમને પણ ટૂલ કિટ્સ મળે છે. તમે ફોર્મ ભરો છો તો તમારે એક એકરારનામું કરવાનું રહે છે. એક PDF છે તેની તમારે પ્રિન્ટ નીકાળીને અહીંયા તમારું જે નામ છે નામ ભરવાનું રહેશે. અહીંયા ગામનું નામ, તાલુકો, જિલ્લો, ઉંમર, વર્ષ, આ બધું જે ભરીને તમારે સ્થળ અને અરજદારની સહી અને અહીંયા તારીખ લખીને પછી તેને સ્કેન કરીને કોપી તમે જે ફોર્મ ભરો છો તે ફોર્મમાં ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવાની રહેશે. હવે અહીંયા તમારે યુઝર ID નાખવાનું રહેશે. ત્યારબાદ પાસવર્ડ નાખીને અહીંયા કેપ્ચા કોડ ફિલ કરીને તમારે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ફાઇનલ અરજી કરવાની રહેશે. જો તમે તમારો યુઝર ID ભૂલી ગયા છો તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે.